ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે યુનિટ 2 અમ્બ્રેલાઝ આર કલરફુલ. અમ્બ્રેલાઝ એટલે છત્રીઓ, આર એટલે છે, કલરફુલ એટલે રંગબેરંગી. બરાબર છે, રંગબેરંગી છત્રીઓ. આજે આપણે તેની એક્ટિવિટી 1 તેમાં રાઇમ્સ છે, તે રાઇમ્સ આપણે જોશું. ઇન ધ જંગલ સ્ટેન્ડિંગ નિયર ધ લેક. ઇન ધ જંગલ એટલે કે જંગલમાં, સ્ટેન્ડ એટલે ઊભું રહેવું થાય, સ્ટેન્ડિંગ એટલે છે, નિયર એટલે પાસે, લેક એટલે તળાવ. એટલે કે તળાવ પાસે જંગલમાં ઊભો રહેલો છે. આઈ સો અ ટાઈગર લુકિંગ એટ અ સ્નેક. આઈ એટલે મેં, સો એટલે જોયો, અ એટલે એક, ટાઈગર એટલે વાઘ, લુકિંગ એટલે જોઈ રહ્યો હતો, એટ અ સ્નેક એટલે કે સાપ સામે. લુકિંગ એટ અ સ્નેક એટલે કે સાપ સામે જોતો એક વાઘને જોયો. ઇન ધ જંગલ એટલે કે જંગલમાં, સ્વિમિંગ વિથ અ સ્માઇલ. સ્વિમિંગ એટલે તરતો, વિથ એટલે સાથે, સ્માઇલ એટલે હાસ્ય. જંગલમાં હસતા હસતા તરતા જોયો. આઈ શો અ બિગ ગ્રીન ક્રોકોડાઇલ. આઈ એટલે મેં, સો એટલે જોયો, અ એટલે એક, બિગ એટલે મોટો, ગ્રીન એટલે લીલો, ક્રોકોડાઇલ એટલે મગર. મેં એક મોટો લીલો મગર જોયો. ઇન ધ જંગલ રોરિંગ લાઉડલી. ઇન ધ જંગલ એટલે જંગલમાં, રોરિંગ એટલે ગર્જના કરી રહ્યો હતો, લાઉડલી એટલે મોટેથી. જંગલમાં મોટેથી ગર્જના કરી રહ્યો હતો. આઈ સો અ લાયન સિટિંગ પ્રાઉડલી. આઈ એટલે મેં, સો એટલે જોયો, અ એટલે એક, લાયન એટલે સિંહ, સિટિંગ એટલે બેઠેલો, અને પ્રાઉડલી એટલે ગર્વથી. જંગલની અંદર બેઠેલો, જંગલની અંદર ગર્વથી બેઠેલો, ગર્જના કરી રહેલા એક સિંહને મેં જોયો. ઇન ધ જંગલ ડ્રાઇવિંગ ડાઉન ધ પાથ. ઇન ધ જંગલ એટલે કે જંગલમાં, ડ્રાઇવિંગ એટલે કે હકારતા, ડાઉન નીચે, પાથ એટલે રસ્તે. જંગલના રસ્તે હકારતા મેં એક, આઈ એટલે મેં, સો એટલે જોયો, હિપોપોટેમસ એટલે જળઘોડો અથવા તો હિપોપોટેમસ, ટેકિંગ અ બાથ એટલે સ્નાન કરી રહેલા. કે ડ્રાઇવિંગ કરતી વખતે, હકારતી વખતે રસ્તામાં મેં એક જળઘોડાને સ્નાન કરતો જોયો. એક જળઘોડાને નહાતો જોયો. ઇન ધ જંગલ એટલે કે જંગલમાં, હેંગિંગ ઓન અ ટ્રી. આઈ સો સમ મંકીઝ લાફિંગ એટ મી. એટ મી એટલે મારા સામે, લાફિંગ એટલે હસતા, મંકીઝ એટલે વાંદરાઓને, આઈ એટલે મેં, સો એટલે જોયા, હેંગિંગ એટલે લટકતા, ઓન અ ટ્રી એટલે કે ઝાડ ઉપર, ઇન ધ જંગલ એટલે કે જંગલમાં. જંગલમાં એક ઝાડની ડાળી પર મેં થોડા વાંદરાને મારી સામે હસતા જોયા. ઇન ધ જંગલ એટલે કે જંગલમાં, ઓન અ બ્રાન્ચ એટલે કે ડાળી ઉપર, ઇન એટલે માં, ટ્રી એટલે ઝાડની, આઈ એટલે મેં, હર્ડ એટલે સાંભળ્યા, સમ એટલે અમુક, પેરોટ્સ એટલે પોપટને, ટોકિંગ એટલે વાતો કરી રહ્યા હતા, ટુ મી એટલે મારી સાથે. જંગલમાં એક ઝાડની ડાળી પર મેં થોડા પોપટને મારી સાથે વાતો કરતા સાંભળ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણી એક્ટિવિટી 1ની કવિતા હતી, તે આપણે જોઈ. હવે આપણે એક્ટિવિટી 2 જોઈશું.
એક્ટિવિટી 2 સરખા પ્રાસવાળા શબ્દો જોડો. સરખા પ્રાસવાળા એટલે કે સમાન પ્રાસવાળા, ઇંગ્લિશમાં એને કહેવાય રાઇમિંગ વર્ડ. બરાબર, તો આપણે રાઇમિંગ વર્ડ જોડવાનું છે. હવે LAKE લેક, તો એની સામે છે SNAKE સ્નેક. લેક એટલે તળાવ, સ્નેક એટલે સાપ. લેકમાં AKE આવ્યું, સ્નેકમાં AKE આવ્યું. આને કહેવાય સમાન પ્રાસવાળા એટલે કે રાઇમિંગ વર્ડ. પછી લાઉડલી તો પ્રાઉડલી. શું આવશે વિદ્યાર્થી મિત્રો? કે લાઉડલી તો પ્રાઉડલી. લાઉડલીમાં આવ્યું UDLY, તો પ્રાઉડલીમાં આવ્યું UDLY. લાઉડલી તો પ્રાઉડલી. પછી મી તો TREE ટ્રી. મી તો ટ્રી. મીમાં ઈ છે અને ટ્રીમાં પણ ઈ છે. મી તો ટ્રી. પછી છે પાથ, તો બાથ. હવે પાથમાં TH છે અને બાથમાં પણ TH છે, તો પાથ તો બાથ. પાથ તો બાથ. પછી સ્માઇલ તો ક્રોકોડાઇલ. સ્માઇલમાં જુઓ ILE છે અને ક્રોકોડાઇલમાં ILE છે, તો સ્માઇલનો રાઇમિંગ વર્ડ શું થશે? તો કે ક્રોકોડાઇલ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણી હતી એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 આપણે કમ્પ્લીટ થઈ. હવે આપણે એક્ટિવિટી 3 જોશું. એક્ટિવિટી 3 ચિત્ર જોઈ ખાલી જગ્યાની વિગતો પૂરો. હવે આપણે સૌપ્રથમ ઉદાહરણ જોશું. ઉદાહરણ જોતાં પહેલાં આપણે સૌપ્રથમ પિક્ચર જોઈએ. તો પિક્ચર શેનું છે? તો કે પેનનું છે. શેનું છે? પેનનું. ઉદાહરણ જુઓ. વોટ ઇઝ ઇટ? વોટ એટલે શું, ઇઝ એટલે છે, ઇટ એટલે તે શું છે? તો કે ઇટ ઇઝ અ પેન. ઇટ ઇઝ અ પેન એટલે કે તે પેન છે. પછી આ ટેબલ છે અને પેન છે તે ટેબલની ઉપર પેન્સિલ છે. ટેબલની ઉપર શું છે? પેન્સિલ છે. તો બીજું ઉદાહરણ જોઈએ. વેર ઇઝ ધ પેન્સિલ? વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, પેન્સિલ એટલે પેન્સિલ. પેન્સિલ ક્યાં છે? તો કે ઇટ ઇઝ ઓન ધ ટેબલ એટલે કે તે ટેબલની ઉપર છે. તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 3 તેના ઉદાહરણ જોયા. હવે આપણે એક્ટિવિટી 3 સ્ટાર્ટ કરીશું. વોટ ઇઝ ઇટ? તે શું છે? બરાબર, શું છે વિદ્યાર્થી મિત્રો? શેનું પિક્ચર આપેલું છે તમને? તો કે ઊંટનું. ઊંટને ઇંગ્લિશમાં શું કહેવાય? કેમલ કહેવાય. શું કહેવાય? કેમલ. તો પહેલાં આપણે ઈટ લખવાનું, પછી ઇઝ લખવાનું અને પછી અ કેમલ. તો ઈટ ઇઝ અ કેમલ એટલે કે તે ઊંટ છે. પછી વોટ કલર ઇઝ ધ ફિશ? વોટ એટલે શું, કલર એટલે રંગ, ઇઝ એટલે છે, ફિશ એટલે માછલીનો. માછલીનો રંગ કેવો છે? તો તમે જોઈ શકો છો માછલીનો રંગ કેવો છે? તો કે બ્લુ છે. કેવો છે? બ્લુ. તો આપણે અહીંયા શું લખીશું? કે ઇટ ઇઝ બ્લુ. ઇટ ઇઝ બ્લુ કે તે બ્લુ છે. હવે જો અહીંયા તમને આન્સર આપ્યો છે અને ક્વેશ્ચન બનાવવાનો છે. તો કે ઇટ ઇઝ અ ડોગ. તો હમણાં જ તમને આગળ આપ્યું હતું કે વોટ ઇઝ ઇટ? તો આપણે શું લખ્યું હતું? ઇટ ઇઝ અ કેમલ. એવી રીતના તમને ઇટ ઇઝ અ કેમલ આપણે લખ્યું હતું અને વોટ ઇઝ ઇટ લખેલું હતું. એવી જ રીતના આપણે અહીંયા ઇટ ઇઝ અ ડોગ લખેલું છે અને આપણે અહીંયા ક્વેશ્ચન લખવાનો છે. તો વોટ ઇઝ ઇટ એટલે કે તે શું છે? તો કે ઇટ ઇઝ અ ડોગ. તો હવે આપણે અહીંયા ક્વેશ્ચન લખીશું કે વોટ ઇઝ ઇટ એટલે કે તે શું છે? તો કે ઇટ ઇઝ અ ડોગ એટલે કે તે કૂતરો છે. પછી શું છે? વેર ઇઝ ધ ડોગ? વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, ડોગ એટલે કૂતરો. કૂતરો ક્યાં છે? તો કે આ ટેબલ છે અને કૂતરો ટેબલની નીચે છે. તો પહેલાં આપણે પ્રશ્નમાંથી જોઈને લખીશું કે ધ ડોગ ઇઝ, પછી અંડર ધ ટેબલ કે ધ ડોગ ઇઝ અંડર ધ ટેબલ એટલે કે કૂતરો ટેબલની નીચે છે.
હવે આપણે ક્વેશ્ચન નંબર 5 જોશું. ક્વેશ્ચન નંબર 5 માં તમને બાજુમાં પિક્ચર આપ્યું છે, એ છત્રીનું આપ્યું છે. છત્રીને ઇંગ્લિશમાં કહેવાય અમ્બ્રેલા, અને એનો રંગ કેવો છે તો કે પિંક છે. કેવો છે? પિંક. હવે તમને ક્વેશ્ચન પૂછ્યો છે કે વોટ કલર ઇઝ ધ અમ્બ્રેલા, એટલે કે છત્રીનો રંગ કેવો છે તો કે પિંક. તો આપણે શું લખીશું અહીંયા કે ઇટ ઇઝ પિંક. શું લખીશું? ઇટ ઇઝ પિંક. ઇટ ઇઝ પિંક. ઇટ ઇઝ પિંક એટલે કે તે ગુલાબી છે. હવે આપણે એક્ટિવિટી 4A જોશું. એક્ટિવિટી 4A ચિત્ર જુઓ, તેનું વર્ણન તમારા શિક્ષક પાસેથી સાંભળો અને વાંચો. એક્ટિવિટી 4A તેનું નામ છે અ લવલી ફેર. લવલી એટલે સુંદર અને ફેર એટલે મેળો. સુંદર મેળો. બક્ષીપુર ઇઝ અ સ્મોલ વિલેજ. બક્ષીપુર છે તે ગામનું નામ છે. ઇઝ એટલે છે, સ્મોલ એટલે નાનું, અને વિલેજ એટલે ગામ. એટલે શું કહે છે કે બક્ષીપુર એક નાનું ગામ છે. બક્ષીપુર એક નાનું ગામ છે. ધેર ઇઝ અ ફેર ઇન ધ વિલેજ ટુડે. ધેર એટલે ત્યાં, ઇઝ એટલે છે, અ એટલે એક, ફેર એટલે મેળો, ઇન ધ વિલેજ એટલે ગામમાં, અને ટુડે એટલે આજે. આજે ગામમાં મેળો છે. ઇટ ઇઝ ઓન ધ રિવર બેંક. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, ઓન એટલે ઉપર, અને રિવર બેંક એટલે કે નદી કિનારે, કે તે નદી કાંઠે છે. કાંઠો અથવા કિનારો બંને એક જ કહેવાય. એટલે કે તે નદી કાંઠે છે. જો એમ એન હોય તો મેન એટલે માણસ, તો એક વ્યક્તિ થાય. પણ અહીંયા MEN મેન એટલે માણસો, અને WOMEN વિમેન એટલે સ્ત્રીઓ, એન્ડ એટલે અને, ચિલ્ડ્રન એટલે બાળકો, આર એટલે છે, ઇન ધ ફેર એટલે કે મેળામાં. મેન, વિમેન, એન્ડ ચિલ્ડ્રન આર ઇન ધ ફેર, કે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો મેળામાં છે. લુક એટ ધ શોપકીપર. લુક એટલે જુઓ, એટ ધ શોપકીપર એટલે કે દુકાનદારોને જુઓ. ધેર શોપ્સ આર સ્મોલ. ધેર એટલે તેમની, શોપ્સ એટલે દુકાનો, આર એટલે છે, સ્મોલ એટલે નાની. તેમની દુકાનો નાની છે. ધેર આર ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ ઇન ધ ફેર. ધેર એટલે ત્યાં, આર એટલે છે, ટોય શોપ્સ એટલે રમકડાની દુકાનો, એન્ડ એટલે અને, ફ્રૂટ શોપ્સ એટલે ફળોની દુકાનો, ઇન ધ ફેર એટલે કે મેળામાં. મેળામાં રમકડાની અને ફળોની દુકાનો છે. ધેર આર ટી સ્ટોલ ઓલ્સો. ધેર એટલે ત્યાં, આર એટલે છે, ટી સ્ટોલ એટલે કે ચાની દુકાનો, ઓલ્સો એટલે પણ, ત્યાં ચાની દુકાનો પણ છે. રાની એન્ડ રહીમ આર એટ ધ ફેર. રાની એ છોકરીનું નામ છે, એન્ડ એટલે અને, રહીમ એ છોકરાનું નામ છે, આર એટલે છે, એટ ધ ફેર એટલે કે મેળામાં. રાની અને રહીમ મેળામાં છે. રાની અને રહીમ મેળામાં છે. રાની ઇઝ 5 years old. રાની એટલે રાની, ઇઝ એટલે છે, 5 એટલે 5, યર્સ ઓલ્ડ એટલે કે વર્ષની. રાણી 5 વર્ષની છે. રહીમ ઇઝ સ્ટડિંગ ઇન સ્ટાન્ડર્ડ 5. રહીમ એટલે રહીમ, ઇઝ એટલે છે, સ્ટડિંગ એટલે અભ્યાસ કરી રહ્યો, ઇન એટલે માં, સ્ટાન્ડર્ડ એટલે ધોરણ, અને 5 એટલે 5. રહીમ ધોરણ 5માં અભ્યાસ કરે છે. રાની, હવે જો બાજુમાં 2 ટપકા કર્યા છે ને, ટપકાને શું કહેવાય તો કે સેઝ કહેવાય. શું કહેવાય? સેઝ. અને સેઝનો અર્થ શું થાય? કહે છે. રાની સેઝ, ઇઝ ધેર અ બલૂન મેન ઇન ધ ફેર? રાની પૂછે છે. કોઈ પણ વાક્યની શરૂઆતમાં ઇઝ ક્યારે આવે એટલે એનું ટ્રાન્સલેશન કરીએ ત્યારે આપણે શું બોલાય તો કે શું બોલાય. શું? ધેર એટલે ત્યાં, બલૂન મેન એટલે ફુગાવાળો, ઇન ધ ફેર એટલે મેળામાં. રાણી પૂછે છે કે શું ત્યાં મેળામાં ફુગાવાળો છે? રહીમ સેઝ એટલે રહીમ કહે છે યસ ધેર ઇઝ, એટલે રહીમ કહે છે કે હા ત્યાં છે. યસ એટલે હા, ધેર એટલે ત્યાં, ઇઝ એટલે છે. રહીમ કહે છે કે હા છે.
રાની સેઝ વેર ઇઝ હી. રાની કહે છે વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, હી એટલે તે. રાની કહે છે તે ક્યાં છે. રહીમ સેઝ એટલે રહીમ કહે છે લુક એટલે કે જો. હી ઇઝ નિયર ધ ટી સ્ટોલ. હી એટલે તે, ઇઝ એટલે છે, નિયર એટલે પાસે, ટી સ્ટોલ એટલે ચાની દુકાન. રહીમ કહે છે કે જો તે ચાની દુકાન પાસે છે. રાની સેઝ અખિલ એટલે રાની કહે છે અખિલ હુ આર ધોઝ ચિલ્ડ્રન. હુ એટલે કોણ, આર એટલે છે, ધોઝ એટલે પેલા અને ચિલ્ડ્રન એટલે બાળકો. રાની કહે છે કે અખિલ પેલા બાળકો કોણ છે. હવે અહીંયા રહીમની બદલે ભૂલથી પ્રિન્ટ મિસ્ટેક છે એટલે ત્યાં તમને અખિલ આપ્યું છે પણ ત્યાં અખિલ ન આવે, ત્યાં શું આવે તો કે ત્યાં રહીમ આવે. શું આવે? રહીમ આવે. બરાબર કે રાની સેઝ રહીમ હુ આર ધોઝ ચિલ્ડ્રન. એટલે રાની કહે છે કે રહીમ પેલા બાળકો કોણ છે. રહીમ સેઝ ધે આર માય નેબર્સ. રહીમ કહે છે કે ધે એટલે તેઓ, આર એટલે છે, માય એટલે મારા, નેબર્સ એટલે પડોશીઓ. રહીમ કહે છે કે તેઓ મારા પડોશીઓ છે. ધે આર આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક એન્ડ નચિકેતા. ધે એટલે તેઓ, આર એટલે છે, આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક અને નચિકેતા. કે તેઓ મારા પડોશીઓ છે. તે આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક અને નચિકેતા છે. રહીમ સેઝ રાની સેઝ વોટ આર ધે લુકિંગ એટ. રાની કહે છે વોટ એટલે શું, આર એટલે છે, ધે એટલે તેઓ, લુકિંગ એટલે જોઈ રહ્યા. રાની કહે છે કે તેઓ શું જોઈ રહ્યા છે. રહીમ સેઝ કલરફુલ બલૂન્સ. રહીમ કહે છે કલરફુલ એટલે કે રંગબેરંગી, બલૂન્સ એટલે ફુગ્ગાઓ. રહીમ કહે છે કે રંગબેરંગી ફુગ્ગાઓ. જો આ મેળાનું ચિત્ર આપ્યું છે બરાબર છે. આ નાનું ચકડોળ છે. નાના ચકડોળને શું કહેવાય તો કે મેરી ગો રાઉન્ડ કહેવાય. શું કહેવાય? મેરી ગો રાઉન્ડ. મેરી ગો રાઉન્ડ એટલે ચક્કરડી. અને આ સૌથી મોટું ચકડોળ છે બરાબર, એને શું કહેવાય તો કે જાયન્ટ વ્હીલ કહેવાય. શું કહેવાય? જાયન્ટ વ્હીલ. જાયન્ટ વ્હીલ એટલે મોટું ચકડોળ અને મેરી ગો રાઉન્ડ એટલે ચક્કરડી. હવે આને શું કહેવાય તો કે આ ઝાડ છે. ઝાડને ઇંગ્લિશમાં શું કહેવાય? ટ્રી કહેવાય. અને ઝાડની નીચે શું છે તો કે આઈસ્ક્રીમની દુકાન છે બરાબર છે, એટલે કે આઈસ્ક્રીમ સ્ટોલ. અને આઈસ્ક્રીમ સ્ટોલ એટલે કે મોટું ચકડોળ ક્યાં છે બરાબર તો કે નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ. અને આઈસ્ક્રીમ સ્ટોલ ક્યાં છે તો કે અંડર ધ ટ્રી. તો હવે આપણે આ મેળાના ચિત્રનું વર્ણન થઈ ગયું. હવે આપણે આગળનો પાઠ જોઈએ. રાની સેઝ વોટ ઇઝ ધેટ રહીમ. રાની વોટ ઇઝ ધેટ રહીમ. રાની કહે છે વોટ એટલે શું, ઇઝ એટલે છે, ધેટ એટલે ત્યાં, રહીમ એટલે રહીમ. રાની કહે છે કે રહીમ ત્યાં શું છે. રહીમ સેઝ ઇટ ઇઝ કોલ્ડ અ મેરી ગો રાઉન્ડ. રહીમ કહે છે ઇટ એટલે તે, ઇઝ એટલે છે, મેરી ગો રાઉન્ડ એટલે ચક્કરડી અને કોલ્ડ એટલે કહે છે. રહીમ કહે છે કે તેને ચક્કરડી કહે છે. ઇટ ઇઝ સ્મોલ. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, સ્મોલ એટલે નાની, તે નાની છે. લુક એટ ધ જાયન્ટ વ્હીલ. લુક એટલે જો, એટ ધ જાયન્ટ વ્હીલ એટલે કે ચકડોળ, નિયર ધ મેરી ગો રાઉન્ડ. નિયર એટલે પાસે, મેરી ગો રાઉન્ડ એટલે ચક્કરડીની બરાબર. એટલે રહીમ શું કહે છે કે લુક એટ ધ જાયન્ટ વ્હીલ નિયર ધ મેરી ગો રાઉન્ડ. ઇટ ઇઝ યુઝ એટલે કે ચક્કરડી પાસે ચકડોળ જો. ઇટ ઇઝ યુઝ. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, યુઝ એટલે વિશાળ. તે ખૂબ જ વિશાળ છે અથવા તો તે મોટું છે. રાની સેઝ લેટ્સ બાય આઈસ્ક્રીમ. રાની કહે છે લેટ્સ એટલે ચાલો, બાય એટલે ખરીદીએ, આઈસ્ક્રીમ્સ એટલે આઈસ્ક્રીમ. રાની કહે છે કે ચાલો આઈસ્ક્રીમ ખરીદીએ. વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ. વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, આઈસ્ક્રીમ સ્ટોલ એટલે આઈસ્ક્રીમની દુકાન. કે આઈસ્ક્રીમ સ્ટોલ ક્યાં છે અથવા તો આઈસ્ક્રીમની દુકાન ક્યાં છે. રહીમ સેઝ ઇટ ઇઝ અંડર ધેટ ટ્રી. રહીમ કહે છે ઇટ એટલે તે, ઇઝ એટલે છે, અંડર એટલે નીચે, ધેટ એટલે પેલા, ટ્રી એટલે ઝાડ. રહીમ કહે છે કે તે પેલા ઝાડની નીચે છે.
નિયર ધ જાયન્ટ વ્હીલ, નિયર એટલે પાસે, જાયન્ટ વ્હીલ એટલે કે ચકડોળ, ચકડોળની પાસે. રાની સેઝ લેટ્સ ગો ધેર, રાની કહે છે લેટ્સ એટલે ચાલો, ગો એટલે જઈએ, ધેર એટલે ત્યાં. રાની કહે છે કે ચાલો ત્યાં જઈએ. આઈ વિલ ટેક અ બિગ કપ, આઈ એટલે હું, વિલ ટેક એટલે લઈશ, બિગ એટલે મોટો, કપ એટલે કપ, હું એક મોટો કપ લઈશ. રહીમ સેઝ ઓકે, રહીમ કહે સારું. જો અહીંયા પિક્ચરમાં તમને એક જગલર એટલે કે જાદુગર આપેલો છે. જાદુગરના હાથમાં શું છે તો કે બોક્સ છે, બરોબર છે. આ ટેબલ છે, ટેબલની ઉપર શું છે તો કે બોક્સ છે, બોક્સની બાજુમાં બોલ્સ અને બોલ્સની બાજુમાં શું છે બોટલ્સ છે, બરોબર છે. અને આ બધા લોકો છે તે જાદુગરના ખેલ જુએ છે. રાની સેઝ હુ ઇઝ ધેટ મેન, રાની કહે છે હુ એટલે કોણ, ઇઝ એટલે છે, ધેટ એટલે પેલો, મેન એટલે માણસ. રાની કહે છે કે પેલો માણસ કોણ છે. રહીમ સેઝ હી ઇઝ અ જગલર, રહીમ કહે છે કે હી એટલે તે, ઇઝ એટલે છે, જગલર એટલે જાદુગર, તે જાદુગર છે. ધેટ ઇઝ અ બોક્સ ઇન હિઝ હેન્ડ, ધેટ એટલે તેના, ઇઝ એટલે છે, અ એટલે એક, બોક્સ એટલે બોક્સ, ઇન હિઝ હેન્ડ એટલે કે તેના હાથમાં, તેના એક હાથમાં બોક્સ છે. ઇટ ઇઝ એમ્પટી, તે ખાલી છે. ધેર આર બોલ્સ નિયર હિમ, ધેર એટલે ત્યાં, આર એટલે છે, બોલ્સ એટલે દડાઓ, નિયર એટલે પાસે, હિમ એટલે તેમની, તેમની પાસે દડાઓ છે. બોટલ્સ આર ઓન ધ ટેબલ્સ, બોટલ્સ એટલે સીસીઓ, આર એટલે છે, ઓન એટલે ઉપર ને ટેબલ એટલે ટેબલ, એટલે કે સીસીઓ ટેબલ ઉપર છે. રાની સેઝ, રાની સેઝ રહીમ લુક એટ ધેટ ગર્લ, રાની કહે છે રહીમ, લુક એટલે જો, એટ ધ ગર્લ એટલે કે પેલી છોકરીને. રાની કહે છે કે રહીમ પેલી છોકરી જો. સી ઇઝ અ રોપ વોકર, સી એટલે તે, ઇઝ એટલે છે, રોપ વોકર એટલે કે દોરડા પર ચાલનાર નટ, રોપ વોકર એટલે દોરડા પર ચાલનાર નટ અથવા તો બજાણીઓ. સી ઇઝ રોપ વોકર એટલે કે તે બજાણીઓ છે અથવા તો તે દોરડા પર ચાલનાર નટ છે. સી ઇઝ ઓન ધેટ રોપ, સી એટલે તે, ઇઝ એટલે છે, ઓન એટલે ઉપર, ધેટ એટલે પેલા અને રોપ એટલે દોરડા, કે તે પેલા દોરડા પર છે. ધેર ઇઝ અ લોંગ બંબુ ઇન હર હેન્ડ્સ, ધેર એટલે ત્યાં, ઇઝ એટલે છે, અ એટલે એક, લોંગ એટલે લાંબુ, બંબુ એટલે વાંસ, ઇન એટલે માં, હર એટલે તેના, હેન્ડ્સ એટલે હાથમાં, કે તેના હાથમાં એક લાંબો વાંસ છે. ધેટ ઇઝ હર ફાધર, ધેટ એટલે પેલા, ઇઝ એટલે છે, હર એટલે તેના, ફાધર એટલે પિતા, પેલા તેના પિતા છે. ધેટ ઇઝ હિઝ ડ્રમ, ધેટ એટલે પેલું, ઇઝ એટલે છે, હિઝ એટલે તેમનું, ડ્રમ એટલે ઢોલ, પેલો તેમનો ઢોલ છે. રહીમ સેઝ વાવ ઇટ્સ અ વન્ડરફુલ ટ્રીક, રહીમ કહે છે કે વાવ અદ્ભુત, ઇટ્સ એટલે તે, વન્ડરફુલ એટલે અદ્ભુત અને ટ્રીક એટલે કે કરામત. વાવ તે એક અદ્ભુત કરામત છે. બક્ષીપુર ફેર ઇઝ અ લવલી ફેર, બક્ષીપુર એટલે બક્ષીપુરનો, ફેર એટલે મેળો, ઇઝ એટલે છે, લવલી એટલે સુંદર અને ફેર એટલે મેળો. બક્ષીપુરનો મેળો એક સુંદર મેળો છે. જોયું વિદ્યાર્થી મિત્રો, અહીંયા એના આ ગર્લ્સ છે તે દોરડા પર લાકડી લઈને ચાલે છે, તેના હાથમાં એક મોટું લાકડું છે, તેને બંબુ કહેવાય. આ તેના પિતા છે, તે ઢોલ વગાડે છે, તે ઢોલને ડ્રમ કહેવાય, બરાબર. એટલે રહીમ કહે છે કે વાવ તે એક અદ્ભુત કરામત છે, બક્ષીપુરનો મેળો સુંદર મેળો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 બરાબર અમ્બ્રેલા આર કલરફુલ તેની એક્ટિવિટી 4A કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે એક્ટિવિટી 4B જોશું. એક્ટિવિટી 4B, નીચેના શબ્દો તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે મોટેથી બોલો. અ બાજાર, પછી અ જાયન્ટ વ્હીલ, અ લવલી ફેર,
અ ટી સ્ટોલ, વિમેન, અ મેરી ગો રાઉન્ડ, અ લોંગ બમ્બુ, પછી નેબર્સ, એન આઈસ્ક્રીમ સ્ટોલ, એન રોપ રાઇડર. નીચેના શબ્દોની જોડ તમારા શિક્ષકની મદદથી મોટેથી બોલો. ચાલો હવે તમને અહીંયા કેટલાક સિંગ્યુલર અને પ્યુરલ શબ્દો આપ્યા છે, તેને આપણે મારી સાથે બોલવાના છે. સિંગ્યુલર એટલે એકવચન, પ્યુરલ એટલે બહુવચન. જે એક કરતાં વધુ હોય તો તેને ઇંગ્લિશમાં પ્યુરલ કહેવાય. બરાબર. અ શોપ, શોપ્સ એટલે દુકાન અને દુકાનો. અ ટોય અને ટોયઝ, ટોય એટલે રમકડું અને ટોયઝ એટલે રમકડાઓ. અ સ્ટોલ અને સ્ટોલ્સ, સ્ટોલ એટલે દુકાન અને સ્ટોલ્સ એટલે દુકાનો. અ બોલ અને બોલ્સ, બોલ એટલે દડો અને બોલ્સ એટલે દડાઓ. અ બુક તો બુક્સ, અ કેટ તો કેટ્સ, ડોગ તો ડોગ્સ, એપલ તો એપલ્સ, ઓરેન્જ તો ઓરેન્જીસ, હેન્ડ તો હેન્ડ્સ, કાઇટ તો કાઇટ્સ, ડ્રાઈવર તો ડ્રાઈવર્સ, મેન તો મેન, વુમન તો વિમેન, પોસ્ટમેન તો પોસ્ટમેન, પોલીસમેન તો પોલીસમેન, ચાઇલ્ડ તો ચિલ્ડ્રન, વાઇફ તો વાઇવ્સ, કનીફ તો કનીવ્સ, ફૂટ તો ફીટ, ટૂથ તો ટીથ, ફૂટ તો ફીટ. ડિયરનું ડિયર જ રહેશે, માઉસ તો માઇસ અને ઓક્સનું ઓક્શન. તો વિદ્યાર્થી મિત્રો, આ બહુવચન છે તે તમારે રફ નોટની અંદર હોમવર્કમાં 2 વાર લખવાનું રહેશે. એક્ટિવિટી 4C, તમારા શિક્ષકની મદદથી વન મેની પ્રવૃત્તિ કરો, તે પછી નીચેના વાક્યો ધ્યાનથી વાંચો અને આપેલા ખાનામાં ઉદાહરણ પ્રમાણે ચિત્ર દોરો. હવે આ તમારે હોમવર્કની અંદર કરવાનું છે. હવે જુઓ, ધીસ ઇઝ અ ફ્લાવર એટલે એક ફૂલ છે એટલે ધીસ ઇઝ અ ફ્લાવર. એક કરતાં વધારે છે એટલે ધીસ આર ફ્લાવર્સ. હવે અહીંયા એમ છે કે ધીસ આર 9 કાઇટ્સ, માટે તમારે અહીંયા 9 પતંગો દોરવાની રહેશે. અને ધીસ ઇઝ અ કાઇટ એટલે તમારે અહીંયા 1 પતંગ દોરવાની રહેશે. તો તમારે આવી રીતના આ પ્રવૃત્તિ કરવાની છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અત્યારે હું તમને એક એક્ઝામ્પલ કરીને બતાવું છું અને પછી તમારે હોમવર્કમાં મને આ કરીને બતાવવાનું રહેશે. 1 2 3 4 5 6 7 8 9. ધીઝ આર 9 કાઇટ્સ. અને અહીંયા આપણે એક જ કાઇટ્સ દોરવાની રહેશે અને પછી અહીંયા આપણે લખવાનું રહેશે. જો આ એક વચન હતું તો બહુવચન લખ્યું છે, એવી રીતના આપણે બહુવચન છે તો આપણે અહીંયા એક વચન લખીશું કે ધીસ ઇઝ અ કાઇટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે તમારે મને એક્ટિવિટી 4C ટેક્સ્ટબુકની અંદર કરીને બતાવવાની રહેશે. પછી ઇટ ઇઝ અ ફ્રોગ, પછી ધીસ ઇઝ અ ચોકલેટ એટલે અહીં ચોકલેટ દોરવાની છે. ધીઝ આર ચોકલેટ. પછી ધીઝ આર માઇસ એટલે અહીં ઉંદરો દોરવાના છે. 2 દોરો તો પણ ચાલે અને અહીં એક ઉંદર દોર નાખવાનો એટલે ધીઝ ઇઝ અ રેટ. ચાલો હવે આપણે એક્ટિવિટી 5A જોશું. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. ધ બલૂન મેન ઇઝ નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ એટલે કે ફુગાવાળો છે તે આઈસ્ક્રીમ સ્ટોલની બાજુમાં છે. ધ બલૂન મેન ઇઝ નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ, તો શું આવશે ત્યાં? ખોટું આવશે. શું આવશે? ખોટું. પછી અ મેરી ગો રાઉન્ડ ઇઝ યુઝ. મેરી ગો રાઉન્ડ એટલે ચકરડી થાય. ચકરડી તો કેવી હતી? નાની હતી. તો આમાં આપણને પૂછે યુઝ એટલે માટે તે પણ રોંગ છે. ત્યારબાદ છે એન આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી કે આઈસ્ક્રીમની દુકાન છે તે ઝાડની નીચે છે, તો સાચું છે કે આઈસ્ક્રીમ સ્ટોલ ક્યાં હતો? તો કે ઝાડની નીચે હતો. અ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ એટલે કે બજાણીઓ દોરડા ઉપર છે, તો સાચું. પછી ધ બોટલ્સ આર ઓન ધ બોક્સ, તો ખોટું. બોટલ હતી ક્યાં હતી? તો કે ટેબલ ઉપર હતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે એક્ટિવિટી 5B જોશું. એક્ટિવિટી 5B 6 મિત્રોના 2 જૂથ બનાવો. એમાં વાક્યોની ચિઠ્ઠી બનાવી, બીજું જૂથ B વાક્યોની ચિઠ્ઠી બનાવી હવે પોતાના જોડીદાર શોધે.
જોડી બન્યા પછી બંને પોતાનું વાક્ય વર્ગ સમક્ષ રજૂ કરશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને આ જોડકા જોડાવું છું તે આપણે જોડવાના છે. એમાં તમને એક એક્ઝામ્પલ તો તમને આપી જ દીધું છે, બરોબર છે. ધ બલૂન મેન ઇઝ કરીને આવું, ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ. બલૂન મેન એટલે ફુગાવાળો, ઇઝ એટલે છે, નિયર ધ ટી સ્ટોલ એટલે કે ચાની દુકાન પાસે. હવે છે ધ જાયન્ટ વ્હીલ ઇઝ ખાલી જગ્યા. તો જાયન્ટ વ્હીલ કેવું હતું, બરોબર છે. તો જાયન્ટ વ્હીલની સામે શું આવશે, તો કે નિયર ધ મેરી ગો રાઉન્ડ આવશે, કે ધ જાયન્ટ વ્હીલ ઇઝ નિયર ધ મેરી ગો રાઉન્ડ એટલે કે ચકડોળ છે તે ચકરડીની બાજુમાં છે. ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ, બરોબર, તો અંડર ધ ટ્રી એટલે આઈસ્ક્રીમ સ્ટોલ છે તે ઝાડની નીચે છે. રોપ વોકર ઇઝ ખાલી જગ્યા. રોપ વોકર ક્યાં હતી, તો કે ઓન ધ રોપ એટલે કે રોપ વોકર ઇઝ ઓન ધ રોપ એટલે કે તે દોરડા ઉપર છે. પછી ધ બોટલ્સ આર ખાલી જગ્યા. બોટલ્સ ક્યાં હતી, તો કે ટેબલની ઉપર હતી એટલે ઓન ધ ટેબલ્સ. ધ બોટલ્સ આર ઓન ધ ટેબલ્સ. પછી ધ બોક્સ ઇઝ ઇન જંગલર્સ હેન્ડ એટલે કે બોક્સ જાદુગરના હાથમાં છે. આ વિદ્યાર્થી મિત્રો, જે રીતના આપણે અહીંયા વાક્યોને જોઈન્ટ કર્યા છે એ જ રીતના તમારે નીચે વાક્યો બનાવીને લખવાના રહેશે. તો આજના હોમવર્કની અંદર એક વાક્ય બનાવીને તમને શીખડાવું છું, એ પ્રમાણે તમારે બીજા વાક્યો લખવાના રહેશે. હવે જો અહીંયા શું છે કે ધ જાયન્ટ વ્હીલ, બલૂન મેનવાળું વાક્ય તો આપી દીધું છે. તો પહેલાં આપણે લખીશું ધ જાયન્ટ વ્હીલ. પછી ઇઝ, ધ જાયન્ટ વ્હીલ ઇઝ નિયર ધ મેરી ગો રાઉન્ડ. આ રીતના તમારે જે આપણે જોઈન્ટ કર્યા છે એ બે વાક્યોને જોડી અને એક વાક્ય લખવાનું છે, બરોબર છે. તો આ રીતના તમારે મને હોમવર્ક આજનું કરીને બતાવવાનું રહેશે. અને આજે હું એવું જ લખીશ કે વિડીયો લેક્ચરમાં આપેલ હોમવર્ક કરીને બતાવું. તો ટેક્સ્ટ બુકમાં પણ કરવાનું છે અને રફ બુકમાં પણ કરવાનું રહેશે. હવે આમાં તમને કાંઈ પણ ક્વેરી હોય તો તમે મને મેસેજમાં જણાવશો. નેક્સ્ટ લેક્ચરમાં તે ક્વેરીને આપણે દૂર કરી દઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો.